મારી ટાઈગર તારો જબરો ટેકો મારો ભાઈબંધ આવતો નથી, મન તો દારૂ ના રવાડે સડાયો છે. ઘરે ફોન કરું. હલો હલો હાલો બોલો. એટલે આ ભાઈ કેમ આવતા નહીં? મારા પાસે તો ગોદામાં એક કોનોય નહીં. હું આવું છું, ચિંતા ન કર. મારા પાસે પડ્યા પૈસા ને હું તારે તરફથી છે. અલ્યા મારા તો નાહુ તણે છે. હેજ ભાઈ મારું માથું ગોળ ચક્કર ફરે છે, કોઈ ઉઠતું જ નહીં. આવું ભાઈ આવો. હાય હાય ભાઈ હાય. ના રાશા ઘરના ના રાશા ઘાટો ના. શું આ ભાઈબંધ આવો ધક્યો મને? ફોન મેલ. હા આવો. હા તમે તો વાયદો કર્યો તો પણ છેલ્લા દાડે 4 દાડે તાજા. અલ્યા હું જતો રહ્યો તો ખબર છે? હા બજે ગયો તો બજે. ચાલે બધે હતું. અમારા છોકરાનો બજે હતો કે હા એ હું તો બજે ગયો. હા. એ 2 દાડી આજ આવ્યો છું. બધે કે કટ્ટે કરવા જતા. કદ્યાની બર્થડે કરવા ગયો તો લ્યા. પેલી ચોકલેટ બોકલેટ હાલવું પડે. છોકરા જેવો હોય અત્યારે છોકરા ભલે આપી પીતા હોય ખરા બરાબર. ઓલો પેલો કશું આપે બધું તો આપણે બર્થડે હવે ઓલો બર્થડે 4 કરશે. નથી મારા પાસે કોઈ. તો મારે છે ને એક વાત કહું કે ઓહો તો ભાઈબંધ આજ તો મજા આવી જાય. છે ને મારો મોણો ગુચી ગઈ એમ વે. અલ્યા ભાઈ પાકું એમ તો આ તો મેળાઈ ગયા મારે. બંડલ ઉપર બંડલ મારી બહેની શોગન હું. આમાં શું હા. ઓ ભાઈ એમાં શું કરવાનું ખબર છે? હા. પૂછવાનું નહીં, આપણે બારીક બારીક પાછું પૂછવાનું છે. પણ તે જોને મેં જોને બીજો વાત ના કરવી. હા ને કશું છે અત્યારે ચાર કે ત્યાં ઘણા હોય મારા બેટા ગોડાડી કરીને આવી રહ્યા. હલગાઈને આવેલા ને ભાઈ આપણ બેઓને લડાવે વગે. એટલે હેડો તો આપે હવે જઈ આવો હેડજો. હેડજો. ચાલો ભાઈ મજા આવી ગઈ છે. હું શું કેવું ખબર છે? હા. તારે કોઈ કહેવાનું નહીં પાછું કોઈની ના. ના બી જોઈ દી. આ મારી બહેની શોગન ના હું કરે જા તને હું કરતે જ આવડે, બીજું આવડે શું? જો હું તને બતાવ્યું છે તો બતાવું. હા. આ તો જો પેલી જમીન દેખાય જો આમ થાય ઓય ઓય પેલી જમીન છે ને એ આપણે હાલવાની છે. પેલી 3.5 વીઘા જમીન દી. વે જમીન તો સારી છે. આપણે 10 લાખ રૂપિયા લેવાના છે. એટલે 10 લાખ ની 15 લાખ લઈ ગયો મારી બહેની શોગન હું. તો એ એટલો તો મારી જાય. હું તને એવું છે ને આપણે મની બાતચીત બાટલી તો છે. કહેતો ના કોઈ પાછો ઓથોરો રાખી લ્યા. ઓથે મને ઓથો રહેવા જાય ને કહેતો વળી. તું ઓથો ભરે હું એકાઈ જી થોડું. ટેકાય આજ તો છોદો માલવાનો. આજ છોદો. જો ભાઈ હા. આપણે જમ્યા જવાની છે બરાબર. એટલે ડોહાને ખબર ના પડે કે ડોશીને ખબર ના પડે. જો આ કના બલે રાશિ ખબર છે? આપણા બલે રાશિ છે. આપણે વેચી અને દારૂ બાલુ પીવાના અને મોજ કરવાની. જીવનમાં શું લઈ જવાનું? કપડા પહેરીને આમ હોટલમાં છે વીઆઈપી હોટલમાં ખાશું. હોટલમાં જા આપણે. હું તને હોટલમાં લઈ જાશે. હા બરાબર. કલાક તું લઈ જજે પાછો. ગલાકમાં આ 2 મિનિટમાં ફોન કરું છું. હા ફોન કર કલાકને. 98 હેલો હેલો. પેરચીરામ. બોલો. અરે તમારું જરા કામ હતું મારે. હારું હટાવો. કીધું કે આવું છું તરત. અને તારે ચાંદના રોમ થઈ તો તાર બાપો છે. બાપો આવું, આવું, જો બાપે નથી. આવ્યા. બાપો માલો છે. બાપો છે. તને મને ખબર નથી. ના હું તો 2 વફા તને દુરસી સલામ રાખું છું. એવું રાખ્યું છે? ઓવે.
ફોન કર્યો છે શું હશે ગોંદરામ ને જો ભાઈ આ તો હવે લોડશે બે બે શું હતું બોલો? અલા શેઠ હા અમારે આપણે જો ભલે ભલે તને થા ના પડે એટલે હો મેં પેલી જમી લીધી ને આઈડું હવારી છીએ તો એ ચો છે જમીન જે આમાં જમી છે એ મન તો વંડો દેખાય રહ્યો છે એ વંડા ઉપર કૂદીને મય પડવાનું એ જમી અમારી છે વંડા અંદર છે વે અંદર છે અંદર જ હોય તો ઉપર ના હોય હા હા પછી મારે વેચવાની છે કેટલામ 15 લાખ રૂપિયા લેવા કેટલા વીઘા છે 4 વીઘા છે 15 લાખ ના કેટલા આવશે હું શેઠની વાત કરીને તમારી વાત કરું એટલે જે હાલે અમારે તો મોજ કરવાની છે આ બાપે કના બાટે મેલી ખબર છે હા અમારે દારૂ પીવા મેલી છે કે તમે દારૂ પી લેસી બાજુ જો બાપ કમાલ દીકરો ધમાલ ધમાલ. ખાઈ પીને ઊંઘ. એમ કરવાનું હું છે. કરતા જ રહેવાના તને હું કરવું પડે તારે અમારે ભાઈ કેટલી લગાવી છે આજ? આજ તો આરસની ટાઈમ લગાઈ છે આરસમાં હા હા ના, ગોંદરો લગાવી. પકડો આ પડશે ભોય ખોટા એટલે હું ના પડું એ જઈ ગોંદરો અને પકડો યાર તમે હજુ કોક હું કરું હેડો પૈસા જોવી છે તરત મારે હવે પૈસા જવાનું છે તો હોટલમાં અમારે 2 જણ ના પૈસા ના ના તો આવો, આવો, કરવાનું આવો. કાપીને ખાવાનું. ડિશન હોટલ આવે ને અમે જમવા જવાનું છે હારું હારું હેડો એલા ડિક્શન કે ડિક્શન ડિશન હોટલ હાઈ ફાઈ કો હાઈ ફાઈ હોટલ. અહીંયા હવે હાઈ ફાઈ કહેવાય ને ભૂલી ગયો એ હાઈ ફાઈ એટલે હોટલ. અત્યારે તો આપણે આઈફાઈ ને આઈફોન કેવાય તો એટલે હારું હેડો તો હું વાત કરું હા તમને. તમે જો પૂછતા હા એ મારી વાત તો ભલ હવે છે ને મોકાનો અંદર- ચોખ્ખો માલી નાખવાનો છે હા મારે શું છે ખબર છે? પછી હું જતો રહું સુરત જમી બેસી અને જોખો છો ઓય જવા ખાતો અને ભાઈ હું જતો રહું ડૂબોમાં ડોબામાં. ઓય, તું અમારે ડોબામાં જાતી તબેલામાં રહી તો બહુ દઈને બાહુ જઈ કોઈ દોડે કે વેડે મારી બહેની છોકર આ બધું હવે શું કરવાનું તું તો હજી તો તું બોલવામાં હજી ફોન નહીં રાખતો તને બોલતો નહીં આવડતું શું બોલવું શું ના બોલવું હે જ હવે હું જે આપણા ભાઈજાન આવશે આપી જતા તો હેડો આ કાચ ડબલ લગાયા છો આ ગલતન હાલો, માલા તો મારા ઓહો. દ્વારા મારા પેલા ઓલાવાનું તો. દેતા પૈંજર છે એટલે આ તો આઈના બાઈના જબર કાચ વાળા લગાયા છે આઈના જેવું છે આજુ જો આઈના પૂછ્યા છે માં ફૂલડા પૂછ્યા છે હવે મેં કહેતો સારું બનાવી લેડો ઉપલા રાખો તમે ટુકલાય છે બધું હે મોજ કરવાનો છે મત કરવા બધું વેચી હા મોબાઈલ તો માલવાનું. મારો છે મોબાઈલ ના માલો છે એટલે આ હું કાકાને કેવા રાહું કાકો ના પાડશે તો શું કરશું ફોન કરું પૈસા તો છે આપણે કન હાલ બોનું હાલો રો અને જમીન લઈ લઉં પછી વાત હાલ તો એને પાણી દવા છે બોન અમે જ્યાં તો પીધેલા છે અને મારે હમું રહે હમું સીટ આયા છે ભાઈ હા, ભાઈ. કર્યો છે શું કર્યું શું કરવું તમારે બોલો હેડો જમીનો કીધું તું ને તમને કેટલામ કીધી તમે અમે તમને 15 લાખ કીધા હતા હવે તો દારૂડિયા છે કે ક્ષેત્રો તો પડશે જ અને કોક તો કાંડ કરવા પડશે મારે એવું લાગે મને 15,000 તો ના આવે અલ્યા 15 લાખ રૂપિયા કીધા છે મેં તને કહ્યું કે મુએ તમે દારૂડિયો સમજો મને કે હું કોઈ જવાબ અમારે છેતરવા આયા છો હોય આ તો બહુ વરાજ છે વચીતર છે 15 લાખ તો ના આવે કેટલા આવશે તને કહો હડો પણ મારે તો જરૂર તો નહીં અમારે તો નહીં લેવી પણ આ તો તમે કહો છો એટલે હવે લા કાલોય લો ને માલોય લ્યો હા 13.5 લાખ આલજે હારો પતી જાય બધું એટલે એટલું બધું નુકસાન તો એટલા પૈસા જોશે મારે 13.5 લાખ કોઈ ને રોકડા 10,000 આલું હાલ 10,000 ખાલી બોનું જ છે બોન હા બીજા પૈસા પછી આલવાના હા. હા હવે થા પડ્યો મારું પૂછવા તો મેં કીધું 10,000 માં તો કોઈ અત્યારે હારું ચાપડું બનતું નહીં ના ના 10,000 એટલે બોનું હા હા આલું તો બોન વાળ જરૂર બોને હા. તમે જલસા કરો પરા પેલા હા બોનું પણ કાગળિયો સહી તો કરાવો મન પણ તારી પૈસા ભરવા આવો ને હા, એટલે સહી હું કરાવજો. સહી કહી દઉં છું પણ આમ શું ખાતરી કે તમે મને ભૂલી જાઓ તો હું ના ભૂલું પણ હાલ તમે તો નશામાં છો એટલે હું બધું બંધ છે મને
આ હું તો ગોવિંદરામને ઓળખું છું, હા, તમને નહીં ઓળખતો. અને આ ભાઈ મને તમારું- ઓળખવાનો ને મને ઓળખવાનો તારા જેવા 525 નું બોનું કર્યું હું ભૂલ્યો તો નથી. હું હાલ 10,000 રૂપિયા આલું, ખાલી બોનું જ આલું છું. હમ. પછી બે પૈસા ભરી પછી કાગળે સહી કરી, હા પછી કયો કોણ વજન કશું વજન કોણ લોસા જેવું કામ નહીં. નહીં યાર લોસા બોસા ના આવે હોય હવે સમોસા આવી જબ્બર પીધી લાગે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ના રીતો પગાનેલા છે અમારે જો. ચાલ છે ઘર એક નોટ વધરી આવી ગઈ. ના નહીં આ ભલે ભલે જ છે મારા ઓછા પીધી લાગે છે પણ જબર પાકા છે હો. જા. આ ઘણી તો નાખો આ તોય બધું વળી. વાપસ જાય રે. હું આટલા વાપરું શું ખલવાસ? હવે હું મારા બાપા ભાઈ જતા આવું કે જઈ આવો. મેં પેલી ખાતાની છોપડી પડી છે હા. ફોહલાઈ શું ખબર છે કે આના ઉપર લોન કરવી છે એમ કરી ફોહલાઈને લાવું છું એના પૈસા શું કરશો તમે ભાઈ? એ પૈસા અમારે ઇજોબનો ધંધો કરવો પડવો છે ઇજોબનો હીરાનો ઇજોબ કરવો હીરાનો સારું સારું તો ધંધો કરો. મને તો લાગતું નહીં કે તમે ધંધો કરી તો. હીરાનો ઇજ્જત કપડા પર બોલો બાપા ભાઈ જતા હો બાપા હા જો હા ઠીક છે ભાઈ. બગદા બગદા આવે બધું હવે આવ્યો હું જોતો ક્ષેત્રમાં હતો મારવા એમ. એક ભાઈ મને વાત કરી હા કે તમારે લોન જોતી હોય ને હા તો લાખે રૂપિયો છે લાકડી બધું સારું છે. તો એમ કરો 50 લાખની લોન કરી નાખો આપણે હા 50 રૂપિયા ભરવાના આવે કોઈ મુશ્કેલી નથી કે આ વૃક્ષણ કોઈ ના આવે છે એમ. હા વૃક્ષ ને આવે ને તો તમે એમ કરો તમે આપણે ખાતાની ચોપડી પડી છે બપોરે થાય હશે ને તો ચોપડી લાવજો એમાં તમે સહી કરો હા સાહેબે કીધું કે તારા બાપાને સહી કરીને લાવજી કે હા હું તને લોન કરીને લાવજી હાથ બાના ઉતારા બુતારા બધું બાંધીને આવ્યા એમ. છે તો હાલું તમે તો કોઈ અરે મજા આવી જાય પછી આપણે હા જો ધંધો ખોલી નાખો કે હા પછી મેળાઈ જાય તો લાવું દેખો ભેળો. આજ તો બાપાની તો સાફ કરી નાખવાના છે પેલી બાલ મુકલે એવા 50 લાખવા જ નહીં ચાલ કઈ નોકરી છે ભેળો બહુ સહી કરી લોકો બરાબર. બોલાવો કેટલા નામ છે અંદાજુ આ ચીજું તો પણ લાવી ગુલાબજી ને અમારા બેનનું નામ છે મોય મારું નામ છે પેલા છોકરાનું નામ છે ખાસે નામ છે નોબલો ખાઈ લીધા. માં તમે સહી કરજો પડી આ બાજુ પત્તા ઉપર હા બાજુ સહી કરો બસ હા કઈ કીધું હો. હમણાં ખાતર ચોપડી છે ને હા અહીંયા આવી પછી હા ત્યાં ચાલો એ હું જઉં આજો 100 રૂપિયા પડ્યા તમારા પાસે કોઈ પૈસામાં પણ ના હવે કોઈ હા પેલા કોઈ પૈસામાં પણ નહીં હોય એટલે ને લોકો બાબા લીજો પડો. ત્યાંનો છોકરો તો લઈ જાય કે અમને તો હાલતા નહીં તઈ પૈસા તમે તો પીપી ફરતા કેટલા પૈસા વાપરો. હાલો હું જઉં હા, જો, તમે જાઓ. હું 50 લાખનું કાલ પૈસા આવી મારા આજ નહીં આવી ખરાબ છે. હવે હા હું ખાતાની ચોપડી લાવી દીધી તો બાપાની ચાલ થઈ જશે જો અમે છોકરા આવા હોય છે જો બોલો. આ અમારે ખાતાની ચોપડી છે જુવારી ખાતાની ચોપડી પણ તમે કેમ એટલા બધા લો છો. અમારે પૈસા આવવાના છે જે પૈસા આવી તે અલગ તો હોય ને થોડોક મોજ મોજ કરવી પડે એ વાત નથી. જો ભાઈ નામ છે તો લો હવે સહી હોય તો complete હું છે. સહી કરું પડી તમે સહી કરો. હું કરું પડી લો સહી થઈ ગઈ હા. લાઇટિંગ કેવું છે જુઓ આપણું આઈટિંગ આઈટિંગ કરો આપણે. રેડી રેડી. એવી છે લાઈટ પડે એવી હો હો. બેન જોવું છે પેન તો લઈ જાઓ તમે, અમારે જરૂર નહીં. પેન લઈ લીધી, તમે આપી દીધી. લો હાલ તો 10 લાખ રૂપિયા આલો હમ. અને ના ભેગા કરતા ચાલો ને ખાલી ચાલશે હું કોઈ ભાલે ના કોઈ તો કોક છે ને આ ગમ એવું છે ને હા સાડી ખાય હા તો પાડોશી પાછો અમારે એવો છે કે હા. એને લેવી હોય તો ઈ હવે વાત. તમે લઈશું પાછા પાડોશી છે અમારે કોઈ લેવા ગયા નહીં હા, અમે બરાબર. આવીશું ત્યાં હો. બરાબર છે હા. જો હવે હું જઉં ઘેર હા કેમ થઈ ગયું હે કેમ સહી થઈ ગઈ હે 4 વીઘા જમીનનો ભાવ હાલતો હેડે છે ને એટલો વાત ના પૂછે એની સહી કરાય કહો તો નહીં આપણે 13 લાખનો 500 રાખી દેવાનું આપણે તો કાકાને તો મારે એટલા નહીં કહેવા પણ મારે ચોકીઓ ગ્રાહક મળે તો એના ડબલ કરવા
ગલાબજી ભેગો થતા હો આજ તમારે ઘણા દાડા છે આવે શું કરી વાત છોકરો કોઈ શીખ્યો કે ના શીખ્યો કે કેમ છો શું કરો છો કોઈ અમે કોઈ ક્ષેત્રમાં મોટા બાબા જાય ધંધો કોઈ જાય હા ખેતરમાં કોઈ ભાઈ નથી હવે વાત સાહેબ વાંધો બે બે બરાબર નથી હાલતો અમારા પૂજા હા આ ભરા બીજા લોનની વાત કરતા તમે એ રીતના એક બાર પડી છે બે આવે લોન લેવાની હા આજે ₹1,00,000 હે આ તો લાભ આવે સરકાર બહુ હારા મારું બેટું હવશી હારું હારું એવી રીતના બાર પડી છે એમ? હા તો મારો લેવી છોકરો પડે લેવાના હતા મારો છોકરો લીધો છે એમ હા તમે ખાતાની શોપિંગ બોપિંગ બધું આવ્યું હતું હવે બધું આવ્યું હે એ કહેતો હતો કે ₹1,00,000 તો સારું ગણાય રીતના મારું સરકાર બાર પાડી છે હા જબ્બર હે જબ્બર હા મફત આમ આમ બાપા હા હા તારે એમ કહું છું ને હડો તારે આપણે તમારા ખેતરમાં ઓટો મારતા હોય ને આમાં એ તો હા ઓટો મારી આવે હા હા કેટલું શેઠું છે મારું બધું અમે આ થોડું કરો અમે પેલા લેબલો દેખાય એટલે હવે લેબલો દેખાય એટલે છે એમ લગતું જ છે હા હડો મળતો તાર કેટલું શેઠું છે વાત વોશિંગ જવાનું છે અમે આવા આવાજે આ કીએ પડી રહ્યો આ ફરસી તો ક્યાં છે પાવાનો હવે કાકા આ અરે, ખેતરમાં ઓટો મારવા કેટલો ઓટો મારી આવે બે બે હા અરે બરાબર આવ્યું તો અમે આવું પડે મોડી ચડી શકે કેમ કુદો ગાય પૂછ્યું કે મારે મેં કહે કે ક્યાંથી કુકિંગ કાર પહોંચો કુદો ગાડી છે ખાલી પૂછવાનું કરો ખેતરમાં આવું છે શું ખાતરી તમારું છે હે કાગળે જો છે ને એટલે રોપડી ફોપડી બધું બહાર પાયા છે નીચે શું ખાતું છે કેમ તમારે સોપડી છે બતાવું ઘેર પડી છે ઘેર પડી તો ઘેરથી લેતા આવો તો બતાવજો એ છોકરા પાસે છે આપણે હે ઘેરથી સોપડી લઈને આવો મને બતાવો આ સોપડી તો બોલીને આવો એમાં હું તો લેતા આવજો હું જોઉં એટલે પણ જમીન હોય નહીં છે જમીન મારી જો સોપડી નું જમીન મારી જગ્યા યાર હા જમીન તમારી ચોથી હોય પણ શું ખાતરી છે તમારું હા ખાલી પણ તાર તો તારી ખાધી તું તો કોઈ બતાવે મને શું ખાધી છે મારી જમીન છે આ રી સોપડી હારી જ છે ને તમારી આ સોપડી મારી હોય છે આ મારી છે માર્ગન ચોથી આવી તારે તમારા છોકરા તમે આજી દીધી કે લોન લેવા જાય છોકરા બાબા લોન લેવા આવી કે મને કે એવી સરકાર એથી કે બહાર પાડી શકે હા એ સરકાર બરકાર કશું નહીં હા એ મન ભાઈ આવ્યો તો હા અને જમીન મેં રાખી દીધી છે તમારા નામની સહી થઈ ગઈ રહી આ છે હા આ થઈ ગયેલી અલ્યા તો મારી બેન તો આ થોડી મેલો હવે ના છોડ નકા એ આ ના કોમાં આવે આ જેવી મારી ના છોડા બીજા નો થાય તમે કેસ કર્યું કેસ કરો કશું કરો ના ચાલે પણ આવો તમે મારી જશે મેં કોઈ ના વાળે ના તાર બોલી શકે સાહેબ મારી ખાઈ ચોપડી મારી છે કેટલા બી છે પૂછી આવો તો ને તો આ છોકરાને બહુ પૂછવા મેં હવે તો ચોપડી મને બતાય બતાવી તો ખરી કેટલી વાર હા અને હવે કોઈ ના વાળે તમારા છોકરા બધું લખી આપ્યું તમારી જે સાઈડ માં આવી છે એમ હોય તો મારા આપણે આવા છોકરા તો આ છે ને આ તો આપણી માં કહેવાય સોના હવે છોકરો મારા જમી મારી આ તો મારી માં ઘણા હા બધા લોકો છોકરા આવા છોકરા એના કરતા જા હોય તો યાર મને ભગવાન છોકરા પાસે મારે આવો તમે આ દીધી હવે દીદી શાંતિ હવે બાપાને કે તમે ચાલો મજા કરો બારમાં કરવાના પૈસા લાશા નહીં આપતો શું બારમું તો થઈ ગયા છોકરાને કે સમજાવજો કોઈ બાકી હોય તો પણ થોડા ઘણું હમું કરશે એ તો એમ જો હવે તમે જાવળી ઘેર હું માર ઘેર છું હો હા હવે મારા ઘેર તું હવે અરે છોકરા પૂછે ના પોટલી પીતા તો જા છોકરા ભાઈ મારી ઊંચા છે હવે આ ઊંચા બે હવે મારે ચોખ્ખો લેવા છે હા આયા છે બધી જમીન બધી મારી બધી વેચી મારી મને બરબાદ કરી દીધો. હા લ્યો
તું બેહા. જો રે. જો ભિખારી કરી તમે મારી બધી અરે બીજી ભિખારી. મારી. તમે તો મારી હજી. ના. ઉભા. તાઈ તમે જો હવે તમે કલકલી જો આવા છોકરા કબો પાકે છે. હવે તો હું રાજા છું. શું છે, શું શું? બોલવાનું છે? ના તું હવે જોવે તો ભાઈ મારા મારી જમી હતી. તું હવે જાતો રહે જાતો રહે ભાઈ જમી બધી મારી વેચી મારી જમી હા. મેં મારી હતી. તો તારી છે ને તમારું હો મારી જમી હતી મારી. પણ તારી છે મારું તું એ તો. તું તો એમ કહે કે મારે લોન માં લેવી છે લાખ રૂપિયા ઉપાડવા છે એમ કે ખબરમાં તો થઈ ગયું. બધો તો મેં પ્લાન કર્યો છો એવો. હવે પણ ના હોય જમી બેસો પણ ના હોય જમી મેં વેચી મારી હવે શું કરવાનું? ના. શું સાહેબ બાપ બેટો ચમ ભડકો છો લ્યા? આ જમીન તો મારા પાસે છે કે જમીન પાસે મારે લોન લેવી છે હા અને જમીન મારા 5 વીઘા વેચી મારી મારા ઓળશા આવો છોકરો એના કરતા ના હોય એ હારો અને કોઈ યાર, મોટા તમે મોટા પણ પંચાયત વાળા જો હોય. દિવાળી ના રખાવરાય આવો આવડા ભાઈ તારે. તું જાતો ને ભાઈ મારી જગ્યા મારી રહી જગ્યા ભાઈ. બેસી મારે એવો જોતો હશે અને આવડા તારે ભાઈ વખતો તો કઈ દબાણ હોય એમ હતા તમે કોઈ લાખ રૂપિયો ભરવા પડે છે પણ આ મારા કબો છોકરો હાથ પાછો એ કામ કરેલો અને મને ફસાવા એમ હતા ભલા આ તો તમારી તો તમારી જાય બાજુ કઈ તમારી જાય કઈ નો ખાતો તમારા મેં છોકરાને જોજો તમને જમીન હોય કે વેચી મારો મારી છે. છોકરો આવો છે હવે એમ. હું જાઉં છું ભાઈ. હા ભાઈ, પણ મને થકી જાય મૂકો શું આવું કરે છે આ તો ના રખાવરાય આવો છોકરો એના કરતા ના તો હોય મારે લોન લેવી કે બાબા છોકરી હાલો ઓતડી ગોછું મારી મારી જમી બાપડા રાશી હા. બેસી મારી જો બધી મારા ડોળા નથી મારા માં નથી આવો હવે કબો પાછા તમે કોઈ રહ્યા હવે જો, હું જો. ખાવ ફળો શું ખાવો ફળો હું તો રખડીને ખાઈ લેયો હું જવાના સુરત. હવે આ જમીન તો તમે તમારા બારમો કરવા માટે હું નહીં આવજો. હું આવજો. એમને પૈસા હવે તો હું રાશિઓ તમને જો હવે તો. આવજો ને, મને થોડાક આવજો ને. ના હવે તમારે હવે તો ના તમારે હાલો જ હું તમે તો હવે બધું પડાવી જાશો કેટલા પડ્યા? પૈસા તો પડે હવે તમારે હાલવા જ નહીં થોડા આવજો, હું ભાજવા આવજો, હું જાતો રહું. ના ના તારા જવું ના તમે રખાઈ ગમે રખાઈ હવે હું તો મારા- હવે બધું હે જાવ હે આ રસ્તો વાંચો પકડે હા, હું તો જતો રહ્યો, અમે સીધા આવજો. હા હા હવે હળવો જા હો તા ખેડા હો જા હા, હું જાઉં. હા હા, આવજો હો. હા આવજો હો જય માતાજી. એ માતાજી જો આપણે છોકરો દાવે રવા થઈ જાય ને તમે ભણાયો ગણાયો મેં ભણાયો, ઘરમાં ભણાયો. ખર્ચો પાડ્યો હા. બાર દેશ વેચ્યો મારી દીવા ભણાય બહુ ભણાય ભણાય નુકસાન કર્યો તારે કેટલી મજૂરી કરી મેં ભણાયો હા, તોય જમી આખી બધી બેસી આ કોકને રવાય જાવું સડી જો કે હા આજે બધું બરબાદ કર્યા ખરી વાત છે જાવું છે ને આવી વચન સડે કોઈ ના રાખે કોઈ ના રાખે છોકરો બહેનો કોઈનો હોય ના હા, હમણાં આવતો હશે ચોક જો હશે સમજો ને કરવા જેવા અહીં આવ્યો જોવો તારે આ તમારો જય ભાઈ. હા આ બાર જોવા દીધા ભર્યા તમારો પુત્ર આયા આ મારા પુત્ર આ ખબર પુત્ર આ હા, જોવા મારે બાપો છે. હા આ ખબર તો હવે બધું ખોઈ બેહો, આવે બેહો. પુત્ર ને ના અરે પાડે હવે છોકરા તો પહેલા પૈસા હવે છોકરા ભગવાન ના રાખે હાલો હાલો લા ભલા અલ્યા, તારે પતરા પૂજ્યા છોકરા નથી. હું તો કહું ભગવાન છોકરા હાલે તો હાલે હાલો હા તો બાબાને દાખી જાય હોય એ ખોઈ દે પથરા પૂજે નથી એમ કે છે પણ આવો તો આવો ભગવાન ના લે હાલો પથરાનોય ના જોવે આ કને કીધું તો વધારે હું તું કેલ્યા ભાઈ વાત સાચી છે. ના વધો જવા હાલો બરો પણ આવા છોકરા ને મતલબ કોઈ ભગવાન હાલે તો હાલે હાલો હાલો હવે જમી વેચેજી. હેલો, હવે જુઓ ભાઈ, અમે જઈશું ઘેર. બરાબર? અને જુઓ, હા વેચી રહો. હા છોકરા હોય ને તો હારા હોવા જોઈએ. હા વ્યસન હોય, હા વ્યસન તો બધું વેસવરાવે. બધું હોય, બધું વેચરાવે. હા જો હવે ઘરને વાહન વેસવરાવે, હા જમી વેસવરાવે. વેચરાવે. કોઈ ના રાખે ઘરમાં ઘરમાં કોઈ ના રાખે. તપેલું વેચીને દારૂ પીવે હા, એવો હા. છોકરા આ પાપી વ્યસન બધું આવો વેચી લોહી મારે. ના રાખે ખાવા આ વ્યસન બરાબર આવો છે? બધું છે. અને જુઓ, આજે આપણે છે ને આવું પૂજા કરતા નહીં. હા. તમારે છોકરો સીધો છે, આ વાયનો છોકરો હું ખરાબ છું, મી બેસી છે, બરાબર? પણ તમે ના વેચતા. હવે ના વેસાય અને આવું અને કોઈ કરતા ને જમીન છે ભાઈઓ. જમીન, હભલો, હા જમીન કોઈ દાડો વેચાય નહીં. નહીં, વ્યસન કરાય ને નહીં, દારૂ એ ના પીવાય, તમે કે ના. ગુટકાઈ ના ખવાય, તો કેમ કે કશું આ ના તો આપણી માતાજી છે ધરતી માતાને વેચવાનો વિચાર ના કરાય કોઈ દાડો. હા. બોલા સમજો સમજો. હું તો સમજો સમજો. આ મારો બનાસકોઠો આ